ઘરમાં બી નથી રહેવાતું મારા છોકરા વગર. 5 મિનિટ હું છેડો નતો મુક્તિ મારા છોકરાને. મારા છોકરા વગર મને નથી ગમતું. ऐसा कोई किसी को ना मिले ऐसा वक्त जो मैंने देखा किसी को ना. कई बार तो हम वो सोचता हूँ साथ में मैं होता तो अच्छा होता, तो जाते तो दोनों जाते. એક વર્ષ વીતી ગયું, પરંતુ અસારવાની એ ધરતી પરની ગોજારી યાદો આજે પણ ભૂંસાઈ નથી. કાળજું ચીરી નાખતી એ મરણ ચીસો અને સળગેલી જિંદગીઓનો ભેંકાર સન્નાટો આજે પણ સિવિલ હોસ્પિટલના એ પરિસરમાં ડૂસકા ભરી રહ્યો છે. તારીખ 12 જૂન 2025ને ગુરુવાર એ કાળમુખી બપોરે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રોજની જેમ સામાન્ય ચહેલપહેલ હતી. અનેક પરિવારો પોતાની આંખોમાં ઉજ્જવલ ભવિષ્યના સપના અને હોઠ પર સ્મિત સજાવીને પોતાના વહાલસોયા સ્વજનોને લંડન જવા માટે છેલ્લી વાર આવજો કહી રહ્યા હતા. પરિજનો હજુ તો ખુશી ખુશી એરપોર્ટથી ઘરે પાછા પણ નહોતા પહોંચ્યા, ત્યાં જ બપોરે બરાબર 1:39 આભ તૂટી પડ્યું. એર ઇન્ડિયાના એ કમનસીબ વિમાને ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ આખું અમદાવાદ હૃદયદ્રાવક આક્રંદ અને ચીસાચીસથી ધ્રુજી ઉઠ્યું. એ વિમાન સીધું જ અસારવાની બીજે મેડિકલ કોલેજની કેન્ટીન એટલે કે મેસ પર સળગતો ગોળો બનીને ખાબક્યું. પળવારમાં, હા માત્ર પળવારમાં 260 માસૂમ જિંદગીઓ ભૂંજાઈ ગઈ. વિમાનમાં સવાર 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર્સ તો કાળનો કોળિયો બન્યા જ, પણ ભવિષ્યના ડોક્ટર બનવાનું સપનું આંખોમાં આંજીને મેસમાં જમી રહેલા મેડિકલના 4 તેજસ્વી વિદ્યાર્થીઓ સહિત કુલ 19 લોકોના પણ ત્યાં જ કમકમાટી ભર્યા મોત થયા. ત્યાં રોજગારી મેળવતા ગરીબ કર્મચારીઓથી લઈને બહાર ચાની લારી ચલાવતો એક નિર્દોષ યુવક પણ આ અગ્નિકાંડમાં હોમાઈ ગયો. આ 12 જૂને આ ભયાનક દુર્ઘટનાને પૂરા 12 મહિના થઈ જશે, છતાં મેડિકલ કોલેજના એ રસ્તા આજે પણ સૂમસામ અને ભેંકાર ભાસી રહ્યા છે. જે ઇમારતમાં ક્યારેક ભવિષ્યના ડોક્ટરોનો કિલકિલાટ ગુંજતો હતો, ત્યાં આજે સ્મશાનવત શાંતિ છે. આગની જ્વાળાઓથી કાળા મેશ થઈ ગયેલા ઓરડા, વળી ગયેલા પંખા, પીગળી ગયેલા એસીના પતરા અને બ્લાસ્ટ થયેલા ગેસના બાટલા આજે પણ એ ભયાનક તબાહીની સાક્ષી પૂરે છે. મેસની બહાર ઊભેલું એ લીલુંછમ વૃક્ષ આજે રાખ બનીને ઊભું છે. બહાર પાર્ક કરેલા વિદ્યાર્થીઓના વાહનો આજે પણ સળગેલી હાલતમાં જાણે પોતાના માલિકોની રાહ જોતા ઊભા છે. અને મેસના ઓરડાના દરવાજે મારેલું એ અડધું બળેલું તાળું, આ બધું જોઈને એ વિચારીને પણ કંપારી છૂટી જાય કે એ વખતે માસૂમોએ બચવા માટે કેવા મરણિયા પ્રયાસો કર્યા હશે. 1 વર્ષ પૂરું થવા આવ્યું હોવા છતાં પીડિત પરિવારોના આંસુ સુકાયા નથી. કાળજું ચીરી નાખતી એ પીડા આજે પણ એવી જ તાજી છે. પરંતુ સૌથી મોટો આશ્ચર્ય અને અફસોસ એ વાતનો છે કે આ આખી ઘટના પાછળ કોઈ ટેકનિકલ ખામી હતી કે બીજું કોઈ કારણ. એ 260 માસૂમોના મોતનો ગુનેગાર કોણ હતો? આ ઉચ્ચ સ્તરીય તપાસનો અહેવાલ 1 વર્ષ પછી પણ અધ્ધરતાલ છે અને પરિવારો આજે પણ માત્ર ન્યાયની આશામાં આંસુ વહાવી રહ્યા છે.